નમસ્તે. દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો. અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઇક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો. અને મિત્રો, ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે, એ તમને સમાચાર મળી રહ્યા છે, તો એની ખાસ નોંધ તમારે લેવી. ડુંગળી પકવતા ખેડૂતોને મળશે રાહતના સમાચાર. ડુંગળી પકવતા ખેડૂતોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારે તૈયારી કરી દીધી હતી. ત્યારબાદ ડુંગળીના જે પ્રતિબંધ હતો એ હટાવી દેવામાં આવ્યો અને ગુજરાત રાજ્યમાં તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા હતા. પરંતુ 8 ડિસેમ્બરે ડુંગળીની જે નિકાસ પર 31 માર્ચ 2024 સુધીનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો એ હવે છે એ તમામ માર્કેટિંગ યાર્ડ ઉપરથી હટાવી લેવામાં આવ્યો છે. તો એ પ્રમાણે પણ ખેડૂતોમાં અત્યારે છે એ ખુશી જોવા મળી રહી છે, રાહત જોવા મળી રહી છે. પરંતુ હજી સુધી ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. ખેડૂતોને ડુંગળીના હજી પણ પોસાય તેવા ભાવ નથી મળી રહ્યા. એની પાછળનું કારણ શું છે એ તમે નીચે કમેન્ટમાં જણાવી દેજો. પરંતુ મિત્રો, ખેડૂતોને એક વાત એ કહેવાની કે જે ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો છે એ ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો છે એ માર્કેટિંગ યાર્ડ દ્વારા કે પછી તેમના વેપારીઓ દ્વારા કરવામાં નથી આવતો. ઉપર લેવલે જે માર્કેટ ચાલતું હોય એ પ્રમાણે ડુંગળીના ભાવ છે એ માંગવામાં આવતા હોય છે. પરંતુ તમારે એ અંગે શું કહેવું છે એ પણ નીચે કમેન્ટમાં તમે જણાવી દેજો. ત્યારબાદ મિત્રો, મહિલાઓ માટે પણ આવ્યા છે ખૂબ સારા સમાચાર. કેન્દ્ર ઇલેક્ટ્રિકલ જે વાહનો છે એને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. તેના ભાગરૂપે ફ્રેમ યોજના 33,000 કરોડની ફાળવણી સાથે લાવનાર છે. ફ્રેમ 2ની આગળની જે કડી અંતર્ગત આવનાર આ યોજના હેઠળ 2 વ્હીલર કે 3 વ્હીલર અને 4 વ્હીલર વાહનો પર સબસિડી મળે છે. આ યોજના 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થશે. મહિલાઓના નામે નોંધાયેલ વાહનો પર 10% વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. અને મિત્રો, રાજ્યને 201 નવી બસની પણ ભેટ. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી 201 નવી બસની ભેટ રાજ્યને અર્પણ કરી હતી, જેમાં રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાઓમાં વધારો કરાવવા રાજ્ય સરકાર દ્વારા 1 વર્ષ 2023 સુધી એટલે કે 2022 અને 23નું વર્ષ અને 2023-24નું વર્ષ એમ કુલ મળી અને 2812 જેટલી બસ છે એ નવી પૂરી પાડવામાં આયોજન કરવામાં આવ્યું હતું એ થયું. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ મળી કુલ 201 નવીન બસોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો, જૂની પેન્શન યોજના શરૂ કરવા માટેના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં હિંમતનગરના કાકલોન ખાતે જિલ્લા શિક્ષિત સંઘની યોજાયેલ ચિંતન શિબિરમાં અને અધિવેશનમાં પણ શિક્ષણ મંત્રી જે કુબેરભાઈ ડિંડોર છે એમને જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી તારીખ જાહેર કરાઈ નથી. ભાજપ સરકાર જ જાહેર કરશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીના નિવેદનથી જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે. પરેશ ગોસ્વામીની આગાહી. કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી. હવે મિત્રો, તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. તેની સાથે ઠંડા પવનની પણ અસર જોવા મળી રહી છે. 29, 30 અને 31 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી હતી. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી હતી. 1 થી લઈને 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે એવી પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં વરસાદ પડ્યો નથી. તો ગુજરાત રાજ્યના ખેડૂતોને હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે શિયાળાની ઋતુમાં દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ છે એ વધતું જતું હોય છે. ત્યારબાદ મિત્રો, 2024માં એલપીજીના ભાવ ઘટ્યા કે વધ્યા? ઓઇલ કંપનીએ દેશના કરોડો લોકોને નવા વર્ષની ભેટ આપી છે. એક મહિનામાં બીજી વખત 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે ભાવમાં ઘટાડો નજીવો છે. આખા મહિનાની ગણતરી કરીએ તો 39 રૂપિયાથી ઘટીને 44 રૂપિયા ઘટાડો થયો છે. બીજી તરફ ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારબાદ મિત્રો, ઉજ્જવલા વિનામૂલ્યે ગેસ સિલિન્ડર તમને હવે મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મહિલાઓને પરંપરાગત ચૂલાથી થતી તકલીફોથી મુક્ત કરવા અને પ્રદૂષણ ધુવાડા
ની જે ચૂલા ગેસ છે એને બંધ કરવા આપવામાં આવેલી ઉજ્જવલા યોજના. આ યોજના વર્ષ 2016માં ઉત્તર પ્રદેશના બલિયાથી કરવામાં આવી હતી. એટલે કે આ યોજનાની શરૂઆત અને એની જાહેરાત છે એ 2016માં ઉત્તર પ્રદેશમાંથી કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં 1,28,10,952 એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતમાં ટૂંકા ગાળામાં આશરે 5.35 લાખ ગેસ કનેક્શન તથા તેને આનુષંગિક સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો 2024માં આધાર કાર્ડ છે એ અઘરું બનશે. વર્ષ 2024માં આધાર કાર્ડ બનાવવું હવે અઘરું બનશે. આધાર કાર્ડ બનાવવા 180 દિવસનો સમય લાગશે. પાસપોર્ટની જેમ આધાર કાર્ડમાં પણ વેરિફિકેશન કરાવવાનું રહેશે. નવા આધાર કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિનું વેરિફિકેશન રાજ્ય એમનો સરકાર દ્વારા છે એ કરવામાં આવશે. 18 વર્ષની ઉંમર પૂરી કરનાર યુવાનો માટે આ પ્રક્રિયા લાગુ પડશે. નવા વર્ષે મોટી ભેટ. લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર આગામી બજેટમાં ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલી દેવાની તૈયારી કરી રહી છે. કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની આવક વધારવાની સાથે તેમને મળનારી આર્થિક સહાયની રકમમાં પણ 1.5 ગણો વધારો કરવામાં આવશે. આ અંતર્ગત ખેડૂતોને 6,000 રૂપિયાને બદલે વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે એવા હાલમાં સમાચાર મળી રહ્યા છે. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે એ યથાવત રાખવામાં આવશે. પ્લાસ્ટિકની થેલીઓ પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવશે. હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રદેશના ક્રેકડાઉનના આગળના તબક્કા હેઠળ 1 જાન્યુઆરીથી એક્ટમાં હેવી વેઇટ ભારે વજનવાળી પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ડુંગળીની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે સરકારે જે પ્રતિબંધ છે એ માટેનો નિર્ણય લીધો હતો એ હવે નિર્ણય ખેડૂતોમાં આક્રોશ હજુ પણ છે એ યથાવત છે. ભાવનગરમાં સિહોર તાલુકાના ખેડૂતોનો વિરોધ બાદ આજે ઘોઘા તાલુકાના ખેડૂતોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. ઘોઘા તાલુકાના નેસવડ, મામસા, ઉખરલા ગામના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી સરકારે બરાબરી કરી નાખ્યાના આરોપ લગાવ્યા છે. એટલે કે સરકાર દ્વારા છે એ ખેડૂતોને બરબાદ કરી નાખ્યા એવું પણ કહેવામાં આવી રહ્યું છે. મિત્રો, ખેડૂતો માટે આવ્યા છે ખુશખબર. મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે પણ વીજ ધારક કંપની અથવા તો વીજ કનેક્શનના થાંભલા હશે તો એ અંતર્ગત હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. તમારા ખેતરમાં પણ વીજળીના થાંભલા નડતરરૂપ હશે તો સરકાર દ્વારા અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે ખેડૂત કે જમીનધારકની જમીનમાં વીજ થાંભલા કે હાઈ ટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હશે તો તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીનધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે. એટલે કે તમારા જમીનમાં અથવા તો મિલકતમાં તમારે હસ્તક અથવા તો બિન ગેરકાયદેસર જો તમારા જે પ્રોપર્ટી હોય, જમીન હોય કે પછી જે ખેતર હોય એમાં વીજ કંપની દ્વારા હાઈ ટેન્શન લાઇન અથવા તો વીજ થાંભલા નાખવામાં આવે અને તમારી જે મિલકત છે એમાં જે પાકની ઉપયોગિતામાં અથવા તો મિલકતની કિંમતમાં કંઈ પણ નુકસાન થાય તો એ પૂરેપૂરું વળતર છે એ અંગે તમે દીવાની દાવો કરી શકો છો. મિત્રો, પરિવહન વાહન માટે પણ 75,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. જેમાં આ યોજનાનું નામ કિસાન પરિવહન યોજના બહાર પાડવામાં આવ્યું છે. જેમ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર ખરીદવા માટે પણ તમે છે એ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. એની સાથે જ તાર ફેન્સિંગ માટે પણ તમે લાભ લઈ શકો. પરંતુ કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને વાહન ખરીદવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો, વાહનો માટે સબસિડી પણ આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના છે જેનું નામ કિસાન પરિવહન યોજના છે. જેમાં ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે, જેને કારણે ખેડૂતોને વધારે નુકસાન પણ વેઠવાનો વારો આવે છે. પરંતુ સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ ત્યારે જ ખુલ્લી મૂકવામાં આવે છે જ્યારે આ જે યોજનાઓ સરકાર દ્વારા છે એ વધારે લોકો સુધી પહોંચાડવાની હોય. કારણ કે આપ જોઈ શકો છો એ પ્રમાણે આખા વર્ષ દરમિયાન 2 થી 3 મહિના સુધી કોઈ વસ્તુ અથવા યોજનાને આઈ ખેડૂત ઉપર મૂકવામાં આવતી હોય છે. ખાસ કરીને માની લો તો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તાર ફેન્સિંગ અથવા તો ખેતરની અંદર પાણીના ટાંકા બનાવવા માટેની યોજના, પરિવહન માટે વાહન ખરીદવા માટેની યોજના તેમજ જે મકાન સહાય યોજના છે એ તમે છે એ સરકારી જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે જે પ્રધાનમંત્રી
આવાસ યોજના છે એ અંતર્ગતનું ફોર્મ ભરી શકો। એવી જ રીતે પરિવહન વાહન યોજના કે પછી આઈ ખેડૂતને લગતી કોઈ પણ યોજનાઓની સહાય મેળવવા માટે તમે એ વેબસાઇટ જ્યારે પણ ખુલ્લી મૂકવામાં આવે ત્યારે એ અંતર્ગત તમે લાભ લઈ શકો છો। તો મિત્રો, રેશન કાર્ડ ધારકોના હિતમાં પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં દર મહિને 15,000 રૂપિયાથી વધુ આવક ધરાવતા હોય તો તેમને પણ આવરી લેવામાં આવશે। હવે સરકાર દ્વારા ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવની જાહેરાત કરી છે। અત્યાર સુધી આવક મર્યાદા છે 10,000 હતી, પરંતુ હવે તેને વધારીને 15,000 રૂપિયા કરી દેવામાં આવી છે। જનધન ખાતા ધારકોને 1,30,000 રૂપિયા સુધીની સહાય મળે છે। તમારે પણ આ સહાયનો લાભ લેવો હોય તો તમારે એ અંગે કયા કયા ડોક્યુમેન્ટ ભરવા પડશે અને તમે આ યોજનાનો લાભ કઈ રીતના લઈ શકો, આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતામાં ખાતાધારકને કુલ 1,30,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે। આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। ખાતાધારકોને 3,000થી લઈ અને 30,000 રૂપિયા સુધીનો સામાન્ય વીમો છે આપવામાં આવે છે। એની સાથે જ 1,00,000 રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય કે તો તેમને 30,000 રૂપિયા આપવામાં આવે અને જો અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો 1,00,000 રૂપિયા આપવામાં આવે છે। એટલે કુલ મળી અને 1,30,000 રૂપિયા સુધીનો આ વીમા કવચ છે એ તમે લઈ શકો। હવે મિત્રો, ખેડૂતોને વગર વ્યાજે પણ લોન મળી શકે છે કે નહીં? તો મિત્રો, પંજાબ નેશનલ બેંક દ્વારા ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવવામાં આવી છે। ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો। તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈપણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી, જ્યારે આ લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમય આપવામાં આવે છે। જ્યારે આ લોનમાં કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું હોતું નથી, જેથી જે ખેડૂત વગર વ્યાજે 50,000 લોન લેવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો, હવે મફતમાં થશે સારવાર। 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે આયુષ્માન યોજના વિસ્તારનું છે એ વિસ્તારી દીધું છે। એટલે કે આયુષ્માન યોજનામાં હવે તમને છે એ 5 લાખ રૂપિયા સુધીની જે મફત સારવાર છે એ આપવામાં આવશે। જેમાં ખાસ કરીને આયુષ્માન કાર્ડ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ જે કાર્ડ ધારક છે, આયુષ્માન કાર્ડ ધારક યોજનાનો લાભ લઈ રહ્યા છે, એમને 5 લાખ રાજ્ય સરકાર અને 5 લાખ કેન્દ્ર સરકાર એમ કુલ મળી 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અંગે છે એ જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, સામાન્ય માણસોને નવા વર્ષે એટલે કે 2024ના જાન્યુઆરી મહિનામાં મોટો ઝટકો લાગી શકે છે। હવે મિત્રો, સંપૂર્ણ માહિતી એવી છે કે કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે। નવેમ્બર મહિનામાં છૂટક ફુગાવો વધીને 5.5% જેટલો થયો હતો, જે ઓક્ટોબર મહિનામાં 4.87% હતો। ડેટા મુજબ ખાદ્ય મોંઘવારી દર નવેમ્બર મહિનામાં 8.70% પર પહોંચી ગયો હતો, જે ઓક્ટોબર મહિનામાં છે એ 6.61% હતો। તો અત્યારે જાન્યુઆરી 2024માં ફળ, શાકભાજી, કઠોળ અને મસાલાના ભાવમાં વધારાના કારણે મોંઘવારી ફરી વધી શકે છે। કઠોળના મોંઘવારી દર